આણંદના કરમસદ આણંદ મહાનગરપાલિકાનું વર્ષ 2026-27 માટેનું 1115 કરોડ રૂપિયાનું 42.95 કરોડની ઉપરાંત દર્શાવતું મહત્વાકાંક્ષી બજેટ મનપાના કમિશનર મિલિંદ બાપાનાએ રજૂ કર્યું હતું। ગત વર્ષના બજેટની સરખામણીએ 5.66% વધારો નોંધાવ્યો છે। વર્ષ 2026-27 માટે રજૂ કરાયેલા બજેટમાં કુલ 901.21 કરોડના ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો છે। વિકાસને પ્રાથમિકતા આપતા બજેટમાં શિક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતા માટે 175.74 કરોડથી વધારેના જોગવાઈ કરવામાં આવી છે, જ્યારે વિવિધ વિકાસ કામો માટે કુલ રૂપિયા 549.67 કરોડ રૂપિયાનું આયોજન કરવામાં આવ્યું છે। શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને ધ્યાનમાં રાખીને ચીખોદરા ચોકથી વલસાડ સુધીના માર્ગને ગ્રીન રિંગ રોડ તરીકે વિકાસવામાં આવશે। કરમસદ આણંદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા વર્ષ 2026-27 માટે કરમસદ આણંદ મહાનગરપાલિકાનો અંદાજપત્ર આજે મારી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે। 1115 કરોડનો ડ્રાફ્ટ અંદાજ કમિશનર શ્રી દ્વારા રજૂ કરવામાં આવ્યું છે, જે ગયા વર્ષની કમ્પેરિઝનમાં લગભગ 6%નો વધારો છે। આ બજેટમાં કરમસદ આણંદ શહેરના લોકો ઉપર કોઈપણ પ્રકારની ટેક્સ વધારો કરવામાં આવ્યું નથી। આ ઉપરાંત શહેરની જે શહેરની જે મૂળભૂત સુવિધાઓ છે, રસ્તો, ગટર, પાણી, જે અનકવર્ડ એરિયા છે, ડ્રેનેજના, વોટર ડિસ્ટ્રીબ્યુશનના, જ્યાં પ્રેશરના ઇસ્યુ છે ત્યાં નવી ટાંકીઓનું આયોજન, જ્યાં નવા જોડાયેલા જે ગામો છે, ગામડી, લાંબવેલ, જીટોડિયા, મોગરી, આ ગામોમાં નવા રસ્તાઓ, નવા ડ્રેનેજ લાઇન્સ, આ બધા કામો પણ કોર્પોરેશન તરફથી રજૂ કરવામાં આવી છે। આ ઉપરાંત લોકો માટે કમ્યુનિટી સ્પેસ, જ્યાં લોકો સાંજે આવી શકે, સવારે ફરી શકે, આવા કમ્યુનિટી સ્પેસીસ પણ કોર્પોરેશન તરફથી મ્યુનિસિપલ કમિશનરશ્રી તરફથી પ્રપોઝ કરવામાં, આ ડ્રાફ્ટ બજેટમાં પ્રપોઝ કરવામાં આવ્યું છે। ઉપરાંત રમતગમત ક્ષેત્રે પણ ખૂબ ઘણા બધા કામો કમિશનરશ્રી દ્વારા રજૂ કરવામાં આવ્યા છે। જે ફાઉન્ડેશન કરમસદમાં આણંદ મહાનગરપાલિકાનો જે ફર્સ્ટ યરનું બજેટમાં જે ફાઉન્ડેશન મૂકવામાં આવ્યું હતું, આના જ ઉપર આ એક નિરંતર કન્ટિન્યુઅસ બજેટ છે, અને એના જ આધારે આ વખતનો 1115 કરોડનો કરમસદ આણંદ મહાનગરપાલિકાનો બજેટ રજૂ કરવામાં આવ્યો।